જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે આવતા એક મહાન ઉત્સવ જે શ્રીનાથજીનો પાટો ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે નાથદ્વારામાં, અને મથુરામાં સદઘરામાં શ્રીનાથજી કઈ રીતે પધાર્યા હતા મહાવત સાતમને દિવસે, અને કઈ રીતે શ્રી ગુસાઈજીના પરિવાર સાથે હોળી ખેલ્યા એનો પ્રસંગ આપણે વિગતવાર જોશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે વિક્રમ સંવંત 1623 કારતક સુદ 11ને દિવસે, એટલે કે ઈસવીસન 1566માં શ્રી ગુસાઈજીએ મથુરાના નવા ઘરમાં પ્રવેશ કર્યો. આ સ્થળ મથુરાના દ્વારકાધીશના પ્રખ્યાત મંદિરથી 5 મિનિટના અંતરે આવેલું છે, અને શ્રીનાથજી સ્વયંની ઈચ્છાથી અહીં બિરાજ્યા, તેથી તેને શ્રીનાથજીના ચરણ ચોકી તરીકે પણ ઓળખાવામાં આવે છે. શ્રી ગુસાઈજીને દ્વિતીય લગ્ન બાદ અડેલ છોડી મથુરા નિવાસની ઈચ્છા થઈ. શ્રી ગુસાઈજીના સેવક ગઢાના રાણી દુર્ગાવતીએ મથુરામાં જગ્યા ખરીદી તે જગ્યા ઉપર એક મકાન સિદ્ધ કરાવી શ્રી ગુસાઈજીને અર્પણ કર્યું. સંવંત 1623ના કારતક માસના આપશ્રીએ સપરિવાર આ મકાનમાં નિવાસ કર્યો. એ મકાન સદઘરાના નામથી પ્રસિદ્ધ છે. આટલા મોટા બહોળા પરિવાર સાથે અડેલથી મથુરા પધાર્યા, અને સાથે ભગવત સ્વરૂપો લઈને સ્થળાંતર કરવું એ કાંઈ સહેલું નહોતું. પરંતુ નિત્યનો સેવાક્રમ જાળવીને પુષ્ટિ માર્ગનો પ્રચાર કરતા જે દૈવી જીવોને શરણે લેતા લેતા વિપુલ સાહિત્ય સર્જન પણ આપશ્રીએ ચાલુ જ રાખ્યું. આ નિવાસ સ્થાનમાં શ્રી ગુસાઈજી સહિત આપશ્રીના વડીલ બંધુના પુત્ર શ્રી પુરુષોત્તમલાલજી, એટલે કે શ્રી ગોપીનાથજીના પુત્ર, અને આપશ્રીના પ્રથમ 6 લાલજી અને વહુજી બેટીજીઓ બિરાજતા હતા. આપશ્રીના સૌથી લઘુ લાલજી શ્રી ઘનશ્યામલાલજીનું પ્રાગટ્ય ત્યાર પછી થયું, માટે આ ઘરનું આ રીતે નામ સદઘરા પડ્યું. બીજી એક વિગત મળે છે કે મથુરામાં છત્તા બજારમાં સામ સામે ઘણી ગલીઓ છે, અને એ બજારમાં જો આપણે રાજાધિરાજ માર્ગ તરફથી પ્રવેશ કરીએ અને હોલી ગેટ તરફ જઈએ ને, તો જમણા હાથે સદઘરા નામની ગલી આવે છે. એ ગલીમાં સદઘરા નથી, પરંતુ એની પછી જે તુલસી ચબૂતરા નામની ગલી આવે છે એમાં સદઘરા છે. તો એ સદઘરાની અંદર શ્રીનાથજી બાબા પધાર્યા. તો એ સદઘરાની અંદર શ્રી ગુસાઈજીના પુત્રો પાસેથી, સજાતીય ભટજીઓ પાસેથી અને ભટ્ટાજીઓ પાસેથી, સ્થાનિક ચતુર્વેદીઓ પાસેથી આ પ્રાચીન બાંધણીના મકાનોની માલિકી બદલાતી રહી છે. અમુક મકાનો જીર્ણ થઈ ગયા છે, અને અમુકનો જીર્ણોદ્ધાર થઈને આધુનિક રહેણાંકમાં બદલાઈ ગયા. એ સદઘરા નામે પાછળથી એ પ્રચલિત થયા. વ્રજયાત્રા કરવા માટે સૌ પહેલાં મથુરામાં શ્રી યમુનાજીમાં વિશ્રામ ઘાટે નિયમ લઈ અને મથુરાની અંતર્ગૃહી પરિક્રમા કરવી પડે છે. અને આ અંતર્ગૃહની શરૂઆતમાં યાત્રા નાયક, એટલે કોઈ પણ ગોસ્વામી બાલક હોય, મહારાજ શ્રી, એ સદઘરામાં પધારે છે. મથુરાનું પોતાનું મૂળ ઘર સમજી અને શ્રીનાથજીને દંડવત પ્રણામ કરે ને ત્યાર પછી યાત્રા ત્યાંથી આગળ વધે છે. તો વિક્રમ સંવંત 1623ના પોષ માસમાં શ્રી ગુસાઈજી ચોથી વાર ગુજરાત પ્રદેશમાં પધાર્યા, દ્વારકા યાત્રા કરવા ચોથી વાર. શ્રી ગુસાઈજીની ગેરહાજરીમાં શ્રીનાથજીની સેવામાં જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજી પોતાની જવાબદારી અદા કરતા હતા. એક દિવસ એવો ઉગ્યો કે જ્યારે શ્રીનાથજીએ શ્રી ગિરધરજીને અચંબામાં ગરકાવ કરી દીધા, અને શ્રીનાથજી, ગોવર્ધન, તમારું નવું ઘર જોવા માટે મથુરા આવવાની અમારી ઈચ્છા છે, આમ શ્રીનાથજી બાબાએ જતાવ્યું. શ્રીનાથજીની ઈચ્છા જાણી ને શ્રી ગિરધરજી તો ગદગદ થઈ ગયા. અરે બાવા, આપનું જ ઘર છે, આપ સુખેન અને પ્રસન્નતાથી પધારો.
નિત્ય સેવાક્રમથી પરવારીને શ્રી ગિરધરજીએ તત્કાલ એક રથ તૈયાર કરાવીને દંડવતી શિલા પાસે ઊભો રખાવ્યો. રથમાં સામગ્રીની ટોકરીઓ, અન્ય જરૂરી સામાન રખાઈ ગયો. હવે શ્રીનાથજીને રથમાં પધરાવવાનો સમય થયો, પણ પધરાવવા કેવી રીતે? સમસ્યા તો ઘણી મોટી હતી. એકલ દોકલનું ગજું નહોતું કે શ્રીનાથજીને રથમાં પધરાવી શકે. શ્રી ગિરધરજીએ પોતાના પ્રાણપ્રેષ્ઠ માટે હામ ભીડી શ્રીનાથજીને વિનંતી કરી અને ધીમે રહીને પોતાના સ્કંધ એટલે કે ખંભા ઉપર ઉઠાવી લીધા. ઉઠાવીને આનંદના આવેશમાં મંદિરમાંથી બહાર પધાર્યા. વિશાળ લાંબા પોળા દાદરાના પગથિયા સડસડાટ ઉતરીને બહાર શ્રી ગિરિરાજજીની શિલા પર ચરણ ધીરા. શિલાઓ પણ વિસ્મય પામી ગઈ. બહાર પધારી રહેલા શ્રીનાથજીના ચરણના સ્પર્શથી શિલાઓ આજે વંચિત રહી ગઈ. આવો ખેલ તો આજે પહેલાં માત્ર એક જ વાર થયો. નકર શ્રીનાથજી મંદિરમાંથી ખેલવા પધારતા તો એ દાદરા એ શિલાઓને શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ થતા, પણ આજ તો શ્રી ગિરધરજીએ સ્વયં ખંભા ઉપર ઉઠાવી લીધા. હવે ટોડના ઘનાના પ્રસંગ સમયે ત્યારે પણ શિલાઓ શ્રીનાથજીના ચરણ સ્પર્શથી વંચિત રહી ગઈ હતી. શ્રી ગિરિરાજજી પરથી બહુ જતનપૂર્વક નીચે ઉતારી શ્રી ગિરધરજીએ, શ્રી ગુસાઈજીના મોટા પુત્ર, શ્રીનાથજીને ક્ષેમ કુશળ રથમાં પધરાવ્યા. શ્રી ગિરધરજીનું આ અભૂતપૂર્વ સામર્થ્ય જોઈ અને મંદિરના સેવકગણ પણ દિગ્મૂઢ થઈ ગયા. કુંભનદાસજી, રામદાસજી અને પાંડે બંધુઓને શ્રીનાથજીને પાડા પર પધરાવીને બંને બાજુથી ઝાલી રાખવાનો લાવો મળ્યો હતો. આજે શ્રી ગિરધરજીએ તો આખાને આખા નિકુંજ નાયકને પોતાના સ્કંદ ખંભા ઉપર ઉચકીને વહાલથી શ્રી ગિરિરાજજીને નીચે સુધી પધરાવી જવાનો લાવો એકલાએ જ લૂંટ્યો. ત્રિભુવનના સ્વામીને પ્રેમના જુગારમાં આવી રીતે લૂંટાઈ જવું બહુ ગમે. બ્રહ્મનો બ્રહ્મ સામેનો આ લટકો હતો. શ્રી ગિરધરજીએ પોતાના પ્રાણપેશને રથમાં પધરાવ્યા. એ સમયે આપનું સ્વરૂપ મહા તેજસ્વી અને દેવી ભાસી રહ્યું હતું. શ્રીનાથજીએ રથમાં બિરાજતા કહ્યું, ગોવર્ધન, અમારો બોજો તમે જ વહન કરી શકશો. શ્રીનાથજીને રથમાં પધરાવીને શ્રી ગિરધરજી સ્વયં સારથીની જગ્યાએ બિરાજ્યા અને રથ હંકાર્યો. પ્રેમ સગાઈની પરાકાષ્ઠા હિલોડે ચડી. મનના તરંગો આકાશે ચડ્યા. સૌ સખાઓ અને ભક્તજનોને વ્રજમાં છોડી અને વ્રજાધીશ મથુરા પધાર્યા. કુંભનદાસના મનની વાત જાણી લીધા પછી હવે શ્રીનાથજી નિશ્ચિંતપણે થોડા દિવસો માટે મંદિર છોડીને જતા રહ્યા. વિક્રમ સંવંત 1623ના મહાવદ સાતમ ને ગુરુવારના દિને ઈસવીસન 1567માં મથુરામાં તુલસી ચોરા નામના સ્થાને શ્રીનાથજીને ખાનગીમાં પધરાવવામાં આવ્યા. યવનના ઉપદ્રવથી બચવા માટે પછીથી એકાંત મળતા સદઘરાની પાછલી ભીત શ્રી ગિરધરજીએ કોલી નાખી અને એ માર્ગે શ્રીનાથજીને પોતાના ભવનમાં પાઠ પધરાવ્યા. સર્વ પરિવારજનોની પ્રસન્નતાનો પાર ન રહ્યો. જનાનામાં વહુજી, બેટીજીઓ રાજભોગની સામગ્રી સિદ્ધ કરી રહ્યા હતા. તેઓ શ્રીનાથજી પધાર્યાની વધાઈ સાંભળી હરખઘેલા થઈ ઉતાવળે બહાર પધાર્યા અને શ્રીનાથજીના ઓવારણા લઈ નજર ઉતારી તાત્કાલિક ખરમંડા અને ખીરની સામગ્રી સિદ્ધ કરી અને ધરાવી. આજે પણ એ પ્રસંગની યાદ પ્રત્યેક વર્ષના મહા મહિનાની 7મે શ્રીનાથજીમાં આ સામગ્રી ધરાવાય છે. સમગ્ર સદઘરામાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું. એ દિવસે શ્રી ગુસાઈજીના પરિવારજનોએ બહુ ધામધૂમપૂર્વક શ્રીનાથજીનો પાટોત્સવ ઉજવ્યો. હવે ફાગણના દિવસો ચાલી રહ્યા હતા ખેલના. વ્રજમાં આગળ હોય 15 દિવસ, વ્રજમાં તે ફાગણ હોય, આપણે ગુર્જર મહિનામાં મહાવત સાયતમ કહેવાય, વ્રજમાં ફાલ્ગુન બેસી જાય. ખેલના દિવસો આવ્યા. નિકુંજના એક મન મૂકીને સૌની સાથે હોરી ખેલ રમ્યા. કોઈ વહુજીએ શ્રીનાથજીને ચોવાની ચોળી પહેરાવી ને સર્વ સંમોહક શૃંગાર ધારણ કરાવ્યા, તો કોઈ બેટીજીએ બંસી સાથે, તો કોઈ બાલકે છડી સાથે ખેલવાનો પ્રયત્ન કર્યો. ફગવા આરોગતા આરોગતા શ્રીનાથજીએ કેળે બાંધેલી પોટલીઓમાંથી ભાત ભાતના રંગો ઉડાડ્યા. સામસામી પિચકારીઓ ખેંચાઈ. રંગથી ભરેલા કુમકુમના મારથી બચવા એક વહુજીએ ચાદર ઓઢી લીધી. તો તરત શ્રીનાથજીએ વહુજી પાસે પધાર્યા
અને સ્વહસ્તે પેલી ચાદર ખેંચી લઈને નવેસરથી વહુજીને ઓઢાડી અને કીધું કે એ ચાદર એસે નહીં, એસે ઓઢની ચાહીએ, તાસુ સુંદર હું દિશે ઓર મર્યાદા હું રહે. ચાદર ઓઢવાનો આ પ્રકાર બધાને બહુ ગમી ગયો. દરેક વહુજી બેટીજીઓ વારાફરતી શ્રીનાથજી પાસે પધાર્યા અને આપશ્રીના હસ્તે ચાદર ઓઢવાની નવી રીત શીખ્યા. બસ ત્યારથી જ વલ્લભકુળના પરિવારના જનાના વિભાગમાં ચાદર કઈ અનોખી ઢબે ઓઢવાની પ્રથા શરૂ થઈ, જે આજ પર્યંત પણ જળવાઈ રહી છે. આ પ્રકારના દિવ્યાનંદનો અનુભવ કરી રહેલા શ્રી ગિરધરજી હર્ષાવેશમાં ભાવવિભોર થઈ ગયા અને પોતાનું સર્વ કંઈ શ્રીનાથજીને સમર્પણ કરી દીધું. પરિવારના પ્રત્યેક સભ્યે શ્રીનાથજીના ચરણોમાં પોતપોતાની વસ્તુઓની ભેટ ધરી દીધી. આ સમયે એક બેટીજી એટલે કે કમલા બેટીજી પાસે ભૂલથી સોનાની વાળી નથ રહી ગઈ, તો શ્રીનાથજીએ એ યાદ દેવડાવીને એ વાળી પણ માંગી લીધી. ફક્ત અંગ પર પહેરેલા વસ્ત્રો સાથે સૌ ઘર બહાર નીકળી ગયા. સમસ્ત સ્થાવર જંગમ મિલકત શ્રીજીને સમર્પણ કરી દીધી. હવે આ વિક્રમ સંવંત 1623ના મહાવદ ગુર્જર સાતમના દિવસે જ્યાં પ્રસંગ બન્યો, તો એ મથુરાના સદઘરમાં શ્રીનાથજીને સમર્પિત કરવામાં આવેલા આ વાડી સહિતના તમામ આભૂષણને એક સુંદર પીછવાઈમાં મઢી લેવામાં આવ્યા. અને આજે પણ દરેક દિવાળીના દિવસે આપણે નાથ દ્વારા જઈએ તો શ્રીનાથજીના પીછવાઈ ધરાવવામાં આવે છે. જો એકદમ નજીકથી અને ઝીણવટપૂર્વક દર્શનની તક મળે ને તો શ્રીનાથજી સામે ચાલીને કમળા બેટીજી પાસેથી જે વાડી માંગી લીધી એ નાનકડી વાડીના પણ સ્પર્શ સ્વરૂપે દર્શન થાય છે. તો આ રીતે ઠાકોરજી ત્યાં હોળી ખેલા અને વલ્લભકુલ પરિવારમાં બહુ આનંદ અને હર્ષો ઉલ્લાસપૂર્વક હોળી ખેલનો ધામધૂમથી બધાએ લાવો લીધો. પાછા શ્રીનાથજી બાવાએ આવા આનંદના દિવસો વીતતા રહ્યા. 2 માસ અને 22 દિવસ સુધી શ્રીનાથજી ત્યાં બિરાઈ જાય એવું પ્રસંગમાં મળે છે. અને એ દિવસો પસાર થયા પછી વૈશાખ સુદ 14 એટલે કે ઋષિ જયંતીનો પવિત્ર દિન આવી પહોંચ્યો. શ્રીનાથજીએ કહ્યું, ગિરધરજી, આજે કાકાજી એટલે કે શ્રી ગુસાઈજી દ્વારકા યાત્રાથી પાછા જતીપુરા પધારવાના સમાચાર આવી રહ્યા છે. તેઓ જો અમને શ્રી ગિરિરાજજી ઉપર નહીં જોશે ને તો ખેત કરશે, માટે અમને ખૂબ જ જલ્દીથી ફરી પાછા અમારા ગિરિરાજજી ઉપર મંદિરમાં પધરાવી દો. શ્રી ગિરધરજીએ કહ્યું, બાબા, ભલે જેવી આપની ઈચ્છા, પરંતુ રાજભોગ આરોગ્યને આપ પધારો તો સારું. તો શ્રીનાથજી કે ના ગિરધર, અમને જલ્દીથી ગોપી વલ્લભ ભોગ ધર્યા પશ્ચાત રથમાં પધરાવી લઈ ચાલો. રાજભોગ તો શ્રી ગિરિરાજજી ઉપર શયન ભોગની સાથે જ આરોગશું. તમે બેગી જલ્દી તૈયાર થાવો, કાકાજીની પધારવાની વેળા આવી રહી છે. શ્રી ગિરધરજીએ મારતે ઘોડે એક સંદેશવાહકને ગોપાલપુર રવાના કરી શ્રીનાથજી ફરી પાછા મંદિરમાં પધારી રહ્યા છે અને શયનભોગ રાજભોગની સામગ્રી તૈયાર રાખવાની આજ્ઞા કરી. પહેલાંની જેમ જ રથ તૈયાર કરવામાં આવ્યો. શ્રીનાથજીને માં પધરાવ્યા. વહુ બેટીજી અને બાળકોએ અશ્રુભરી આંખે ભારે હૈયે શ્રીનાથજીને વિદાય આપી અને રથ ગોપાલપુર તરફ હંકાર્યો. તો આ રીતે ફરી પાછા નિકુંજ નાયક શ્રી ગોવર્ધનનાથજી પાછા રથમાં બેસી અને પાછા દંડવતી શિલા પાસે ગિરધરજીએ શ્રીનાથજીને રથમાંથી પોતાના ખંભા ઉપર પધરાવી સડસડાટ ઉપરના મંદિરે પાટ પધરાવી દીધા. તરત જ રાજભોગ અને શયનભોગ સાજવાની તૈયારી થવા માંડી. એટલામાં શ્રી ગુસાઈજી આવી પહોંચ્યા. સ્નાન કરી આપસી સંધ્યાવંદન કરી રહ્યા હતા. તે સમયે શ્રીનાથજીને રાજભોગ સરાવવાની ખબર સાંભળી શ્રી ગુસાઈજી આશ્ચર્યમાં પડી ગયા કે આ સમયે રાજભોગ. ત્યારબાદ શ્રી ગિરધરજીએ શ્રીનાથજીના મથુરા પધારવાનો સર્વ વૃત્તાંત શ્રી ગુસાઈજીને કહી સંભળાવ્યો. શ્રીનાથજીએ પોતાના પરિવાર પર વરસાવેલી આવી અનહદ કૃપાથી આપશ્રીનું રોમ રોમ પુલકિત થઈ ગયું. શ્રી ગુસાઈજીએ શ્રીજીના કપોળ પર સ્પર્શ કરી અને ગદગદ હૃદયે આપની લાગણી શ્રીજી આગળ ભારપૂર્વક પ્રગટ કરી. શ્રી ગુસાઈજીએ કહ્યું, ગિરધર, તમારાથી લાડવાયા એટલા લાડ તમે લડાવી લેજો, કારણ કે જ્યાં સુધી શ્રીનાથજી અહીં બિરાજે છે ત્યાં સુધી સર્વને આ સુખ આપશે. પછીથી શ્રી અજબ કુંવરબાઈને આપેલું વચન પૂરું કરવા આજથી લગભગ
100 વર્ષ પછી મેવાડ પધારી જશે. અહીં દીર્ઘકાળ સુધી બિરાજ્યા બાદ ફરીથી ગિરિરાજજીને તળેટી મંદિરમાં શ્રીજી બિરાજશે. તો અત્યારે અજબ કુંવરબાઈના જે મનોરથ સિદ્ધ કરવા માટે સિંહાળ ગામ રાજસ્થાનમાં આવેલું એ મેવાડ પ્રદેશની અંદર શ્રીનાથજી બાવા બિરાજે છે અને ત્યાં પણ ધામધૂમથી આ મહાવત સાતમનો પાટો ઉત્સવ ત્યાં ઉજવાય છે. તો આ રીત ત્યાંથી ચાલી આવી છે. પાટો ઉત્સવના દિવસે શ્રીનાથજીને મંદિરની અંદર અનેક શોભાઓ ત્યાં આપને જોવા મળે છે. કેમ કે ફાગણવદી સાતમને શ્રીનાથજીનો પાટોત્સવ તો એનો ભાવ તો એ છે કે પ્રથમ તો જ્યાં લીલા નિત્ય છે ત્યાં પ્રથમ શ્રી ચંદ્રાવલીજીના ઘરે ફાગણવદી સાતમને દિવસે શ્રીજી પધાર્યા હતા. તે ભાવથી શ્રી ગુસાઈજીની અવતાર લીલા છે. ત્યાં શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. પરંતુ અહીં જગતમાં પ્રગટ વિપ્ર રૂપે એટલે કે બ્રાહ્મણ દેહ રૂપે શ્રી ગુસાઈજી બિરાજે છે. તેથી અહીં અંદરના ભાવોને ગોપ્ય રાખ્યો છે. મલેચ્છોનો ભય પર્વતની ઉપર કરાવીને ફાગણવદી સાતમના દિવસે શ્રીનાથજી શ્રી ગુસાઈજીના ઘરે મથુરા પધાર્યા. તો એટલે જ કે રહ્યો મોહિત શ્રી વલ્લભ ગ્રહ ભાવે એ આપણે જાણવા મળે છે એના ઉપરથી. તો વિક્રમ સંવત 1623ના મહાવદ સાતમના ગુરુવારના દિને શ્રીનાથજી મથુરામાં શ્રી ગુસાઈજીના નવા ઘરમાં સદઘરામાં પધાર્યા. એ દિવસે શ્રી ગિરધરજીએ શ્રીનાથજીને પ્રેમપૂર્વક પોતાના ઘરમાં પાઠ બિરાજમાન કર્યા. આ પ્રસંગની મધુર યાદમાં ત્યાર પછી પ્રત્યેક વર્ષે શ્રી ગુસાઈજીના 7 પુત્રોના ઘરમાં આ તિથિએ શ્રીનાથજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. અને બીજું જોગાનું જોગ શ્રીનાથજીના નાથદ્વારામાં વિક્રમ સંવત 1728ના મહાવદ ગુર્જરના દિને તથા ઘસિયાળમાં 5.5 વર્ષ બિરાજ્યા પછી ફરીથી નાથદ્વારામાં વિક્રમ સંવત 1864ના મહાવદ ગુર્જર સાતમ આ જ દિવસ હતો. તેથી પાછા પાઠ બિરાજમાન કરવામાં આવ્યા. પરંતુ શ્રીનાથજીનો મહાવદ ગુર્જરનો પાટોત્સવ વિક્રમ સંવત 1623ના વર્ષના મથુરાના સદઘરામાં પધાર્યાની મધુર સ્મૃતિમાં ઉજવવામાં આવે છે. આ પ્રસંગ આપણને આટલી રીતે જોવા મળે છે. શ્રી વલ્લભાધીશ કી જય.